હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. મિત્રો, આપણે વ્લોગ ચાલુ કર્યો છે મકર સંક્રાંતિના દિવસે, એટલે 14/1/2024ના રોજ આપણે વ્લોગ ચાલુ કર્યો છે. અને આપણે અત્યારે આવી ગયા છે કાજેડીથી કારાપણ રખડવા માટે. અને આજે રખડવાનું છે અને ફૂલ એન્જોય કરવાનું છે અને ફૂલ મજા કરવાની છે. અને આજે અમે નીકળી ગયા છે દરિયા તરફ. અને અમારી સાથે છે શ્રીમાન દિવ્યેશભાઈ અને શ્રીમાન રાહુલભાઈ છે. અને અમે થોડોક નાસ્તો લઈ લીધો છે અને આપણી ગાડી પણ લઈ લીધી છે. અને આપણે પહોંચી ગયા છીએ અત્યારે નદી. અને નદીમાં જોઈએ તો થોડું ઘણું પાણી આવી ગયું છે. નદીમાં પાણી આવી ગયું છે ને અહીંયા ગાડી મૂકી દેવાની છે અહીંયા. અને આ છે આપણા શ્રીકુમાર દિવ્યેશ. અને બોર લઈ લીધા છે અને બબલા પણ લઈ લીધા છે, પાણી પણ લઈ લીધું, બૂટ પણ પહેરી લીધા છે. હવે બૂટને હાથમાં લેવા પડીએ. બૂટને હાથમાં લેવા પડીએ. આ બધું લેવું પડશે ભેગું. ચાલો આપણે જોઈએ. ફાઇનલી આપણે પાણી ઉતરી ગયા થોડા ઘણા. અને રાહુલભાઈ અને દિવ્યેશભાઈ આપણે નીકળી ગયા છે અત્યારે. અને જોઈ લો નજારો કેવો લાગ્યો તમને જરા કમેન્ટમાં કહી દેજો. અને આપણો વિડીયો આવ્યો છે 150 વર્ષ પછી આવ્યો છે વિડીયો. ને વિડીયોમાં તમને જો શું કહેવાય કે જરા પણ વિડીયો સારો લાગે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ પણ નહીં ભૂલતા. આજે આપણે દરિયે જઈને ફૂલ એન્જોય કરવાનું છે ને ફૂલ મજા કરવાની છે. અને દરિયામાં નાહવાનું પણ છે અને ધમાચકડી મચાવવાની છે. અને પતંગથી બધીના શું કહેવાય કે ઘરાક આપવાના છે આજ બધીના પતંગ સગવીને. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અત્યારે અમે પહોંચી ગયા છીએ કારાપણ નદીમાં. અત્યારે તો પાણી થોડું ઘણું છે નદીમાં. આપણા છે બ્લોગર રાહુલભાઈ, સારું છે બધીને. અને સૂરજ નારાયણ આપણે ઉપર આસમાન પૂગી ગયા છે. ને આ છે અમારા કારાપણની નદી. જે નદીમાં આવે છે પાણી ખૂબ. અને અમે અત્યારે ત્રણેય મિત્રો જઈ રહ્યા છીએ દરિયા તરફ. ચપ્પલ પહેરી લીધા છે આ ભાઈએ. આ ભાઈ પર ચપ્પલ પહેરી લીધા છે અને આપણે લીધેલા છે હાથમાં બૂટ. કપડાં થોડા ઘણા પલળી ગયા, ચાલશે. તો ચાલો તમને આજે હું કારાપણનો દરિયો બતાવું અને ત્યાંની મહેફિલ બતાવું દરિયાની. આજે ખુશનુમા વાતાવરણ છે કેમ કે મકર સંક્રાંતિ છે. અને બધીને ઘરની બહાર ન જવા વિનંતી, કેમ કે આવાના જો પતંગ કપાય અને દોરા બોરા ગરમ લાગ્યા હોય તો બધીના ઘરા કપાઈ જાય. એટલે બધીને ઘરમાં રહેવા મારી નમ્ર વિનંતી. હું તો રાતે નીકળી ગયો હતો, રાતે નીકળી ગયો એટલે હું અત્યારે કારાપણ પહોંચી ગયો છું. રાતે નીકળ્યો ને સવારે પહોંચ્યો. બીજું કંઈ નહીં. અને ફૂલ મોજ કરવાનું છે. 3 તીગડા કામ બીગડા. કામ બગડે સારું બાંધવાનું થાય નકર ફૂલ બાકાજી કે બોલાવવાની છે ને ખૂબ પણ કરી લેવાનું છે. અને વિડીયો બધા સારી સારી કમેન્ટો કરજો. મિત્રો, અમે અત્યારે પહોંચી ગયા છે જંગલમાં. અને જંગલમાં આવીને અમારા સાથે અમારા ફ્રેન્ડ લોકો વિકાસભાઈ ને મહેશભાઈ ને કેટલા બધા મિત્રો જોડાઈ ગયા છે. અને અમે અત્યારે જઈ રહી છીએ શું કહેવાય કે ભેંસું અને ગાયો ચરવા માટે બધા જઈ રહ્યા હતા. અને અમને ભેગા થઈ ગયા છીએ અને આગળ જાય છે ભેંસું ને ગાયું. અને આ બધા આપણા ફ્રેન્ડ લોકો ભેગા થઈ ગયા છે આપણી સાથે, જે બધા આવે છે દરિયા આપણી સાથે નાહવા માટે. અને આ છે અમારું જંગલ, અમારા ગામનું જંગલ. મહેશભાઈ પણ છે, અનિલભાઈ પણ છે. બધા જાય છે. ફ્રેન્ડ લોકો ભેગા થયા છે, કેટલા દિવસો પછી ફ્રેન્ડ લોકો ભેગા થયા છે. એની સાથે આપણે જઈ રહ્યા છીએ અને ફૂલ મજા આવે છે અને ફૂલ એન્જોય કરીએ છીએ. કેમ કે આપણે મકર સંક્રાંતિ ફક્ત કારાપણ કરવાની જ મજા આવે. ત્યાં જઈને દરિયા નાહવાનું અને દરિયે બધું શું કહેવાય કે ખાવાનું અને મોજ મજા કરવાની અને પતંગ ઉડાડવાની. અને કોઈના ઘરા પણ ન કપાય તેની ફૂલ ચાવ છે તે. કેમ કે કંઈ રસ્તામાં કંઈ નો ટેન્શન ને બીજું કંઈ નહીં. અત્યારે તો બધા જઈ રહ્યા છે. હું બધું ઉગી ગયું.
ભેહું ને માલ ને બધા ઊભી ગયા છે અહીંયા વાટ જોઈશ. અને આ ભાઈ પણ આવી ગયા છે આપણે, અનિલભાઈ ને મહેશભાઈ, મહેન્દ્ર. હા હા ભાઈ છે માલ હાંકવા વાળા. જોયું. અત્યારે તો બધા સહી રહ્યા છે. તો ચાલો આપણે પણ દરિયે જઈએ અને ફૂલ મજા કરીએ અને ફૂલ એન્જોય કરીએ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે નવા બંદરના દરિયા, અને દરિયા આવીને આપણે લઈ લીધો છે હાથમાં બોર ખાવા માટે. અને આ છે નવા બંદરનો દરિયો, મારી પાસેની છે. તમને દરિયો કેવો લાગ્યો જરા કમેન્ટમાં કહી દેજો. અને આપણા મિત્રો આગળ થઈ ગયા છે અને આપણે રહી ગયા છે પાછળ. અને નાના ટાબાટાઈ આવે છે પતંગ લઈને. આ બધી નાના ટાબાટાઈ પતંગ લઈને આવે છે અને પતંગ સગાવવાની છે અને ફૂલ એન્જોય કરવાનું છે. અને મિત્રો લોકો આગળ વહી ગયા છે. અને જરા તમને કેવો લાગ્યો દરિયાનો જરા કમેન્ટમાં કહી દેજો. સામેથી લઈને સામે સુધી સેટ જટી બની છે. અને આપણે આજે શું કહેવાય કે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવવાનો છે અને યુટ્યુબમાં પણ વિડીયો બનાવવાનો છે. ચાલો બધા બોર ખાવા માટે. તલ ચીકીના લાડુ ન હોય પણ અમે લઈ લીધા છે 150 રૂપિયાનો બબલા લીધો છે. અને વાડીએથી તોડ્યા છે બોર, ને બોર લાગે છે ખૂબ મીઠા, કેમ કે ભૂખમાં ગાજર શું ગાજરના ડીટિયા પણ ચાલે. તો આ તો બોર કહેવાય, બોર તો ચાલવા જ જોઈએ. આપણે અત્યારે દરિયે પહોંચી ગયા છે અને દરિયે ચાલુ થઈ ગયા છે નવા ખેલ. પાછળની સાઈડ રમે છે ખોખો અને આગળની સાઈડ રમે છે દડેબેટ અને ઊંચે ઉડી છે પતંગો. આ બાજુ દડેબેટ રમે છે અને આ બાજુ ખોખોનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. ખોખો બધા રમે છે અને પેલી બાજુ કબડ્ડી રમે છે. અને આપણે પણ આજે શું કહેવાય કે જુદી પ્રકારની રમત રમવાની છે અને ફૂલ મસ્ત કરવાનું છે અને એન્જોય કરવાનું છે. ચાલો પાછળની સાઈડ ખોખો રમે તમને બતાવું. નાના છોકરા અત્યારે ખોખો રમે છે. સારું જોઈને અત્યારે તો બધા ખોખો રમે છે અને ફૂલ એન્જોય કરે છે. આ છે આપણા વિશાલભાઈ લોક રક્ષક. આ બધા અત્યારે રમે છે. આ છે બધાને બહુ મજા આવે. આ બધી નાની ટાબટાઈ અત્યારે તો ખોખો રમે છે. એવડે છોકરાનું આવડતું હોય, એવડે છોકરાને ખોખો આવડે. આ બધાનો રમવાનો વારો છે. અત્યારે તો કબડ્ડીનું મેદાન દોરાઈ ગયું નાની એવું. આ છે ગુફા, આ છે એક નાની ગુફા. અત્યારે ગુફા બનાવે છે આ ટેણીઓ. આ છે બાટલાની ગુફા. આડો જાય છે પણ હવે ચાલો જશે. ચાલો આપણે લઈ લઈએ બેટ. લઈ લીધું છે બેટ, કેમ કે આપણે આજે દડેબેટ રમવાનું છે, ફૂલ મજા કરવાની છે. તો ચાલો દડેબેટ થોડું ઘણું રમી લઈએ. શું કહેવાય કે જીસકી લાઠી ઉસકી ભેંસ, જેની બેટ એનો પેલો દા. એટલે આપણે ચાલો દડેબેટ રમીએ. આપણે આવી ગયો છે દડો પણ આવી ગયો છે. ચાલો દડેબેટ રમી લઈએ. ફાઇનલી મિત્રો આપણે અત્યારે લઈ લીધું છે બેટ અને આપણે આવી ગયું છે પેલો દા. આ બાજુ કેમેરા વાળા. ચાલો આપણો પેલો દા આવી ગયો છે. હાલ આવા દે, ધીમે ધીમે ધીમે. ફાઇનલી મિત્રો આપણો એક બોલ ખાલી થયો છે. બરાબર, એક બોલ ખાલી થયો છે. 2 બોલ ખાલી થાય એટલે આપણે આઉટ જ છે. હવે એક બોલ ખાલી થયો છે, બીજો બોલ આવી રહ્યો છે. ઓય બાપા!
ફાઇનલી આપણી શું કહેવાય કે આઉટ થઈ ગયા છે ને આવી ગયું છે આપણે આવી ગયું છે. મારી પતંગ અત્યારે કપાઈ ગઈ છે. અત્યારે દિવસભાઈની પતંગ સગી રહી છે પાસેની સાઈડ. હા ભાઈ અત્યારે પતંગ સગાવી આગળ અને ઉડે તો આ ને દરિયામાં ખા. અને આપણા ખેલાડીઓ ગોઠવાઈ ગયા છે નોખા. ચાલો ખેલાડીઓ સાથે થોડી ઘણી વાતચીત કરી લઈએ. આ છે અમારા અનિલભાઈ, આ છે અમારા મહેશભાઈ, મહેન્દ્રભાઈ અને હું તમારો દોસ્ત ચિરાગ મકવાણા. અને આપણા ગાંગુલીભાઈ પણ ગોઠવાઈ ગયા છે અત્યારે. આ બાજુ આપણા વિકાસભાઈ છે. અને મિત્રો અત્યારે તો કબડ્ડી રમવાનું ચાલુ કરી દીધું છે અમે બધી. અને આપણે પાછા જીવતા થઈ ગયા છે કબડ્ડીમાં. અમારા સાથે રાહુલભાઈ પણ આવી ગયા છે કબડ્ડીમાં અમારી ગેંગમાં. અને રેડ પાડવાની શું કહેવાય કે અમારે છે રેડ પાડવાની અમારે છે અત્યારે તો. અત્યારે રેડ પાડશે આપણે મહેશભાઈ તમે રેડ પાડો. અત્યારે બધા પાણી તરફ થઈ ગયા. અજયભાઈ રેડ પાડી દીધી. અજયભાઈ પકડાઈ ગયા. હાલો રેડી. હવે કોણ આવે રેડ પાડવા જોઈએ જરા. આવે છે રેડ પાડવા માટે. આમાંથી કોણ રેડ પાડવા આવવાના છે? રેડ પાડવા કોણ આવવાનું છે આમાંથી? હાલો આપણે દિવ્યેશ કુમાર આવવાનું છે રેડ પાડવા. આવે છે રેડ પાડવા. આપણે તો આગળ જઈએ કેમ કે આપણે આવડતું નથી એટલું બધું. મિત્રો કોઈ તમને છે ને ગરીબોને દાન કરી દીધું મમરાનું. આમ બધા ગરીબો જમવા બેઠી ગયા થોડું ઘણું ખાઈ લે. ગરીબોને દાન કરી દીધું છે. અમને ગરીબ હું ગરીબ છું, આ ગરીબ છું અને આપ બધા ગરીબ જ છે. કેમ કે મારી સાથે જેટલા ફરે છે એ બધા ગરીબ છે. કોઈ અમને ઘર નથી. મમરા ખાઈ લે થોડા ઘણા. જાણે મને કે રૂપિયો નીકળે છે. હા રૂપિયો છે મારી સિટીમાં. નીકળે ખા બધી ગયો વજનમાં બહુ છે. ચાલો બધા ચિકન લાડો ખાવા માટે. હા છે રૂપિયો. પાણી પાવા આવે ભાઈ પૈસા ફરી આવજો આપણે. ફાઇનલી મિત્રો આપણે જઈ રહ્યા છીએ બારાવાળા ભૂતળાના દર્શન કરવા માટે અને પીવાનું પાણી ભરવા માટે. અને પાસેની સાઈડ ખૂબ ટ્રાફિક થઈ ગઈ છે. અને વિકાસભાઈ અત્યારે ઠકડો મારે જઈ રહ્યા છે. હેલો ગાઈસ, एक्स्ट्रा मारो मेरे पास सीखने आओ. 2000 रुपया फी है. हेलो વિકાસભાઈ ઠેકડો મારી લીધો. આ બીજો ઠેકડો મારી લીધો. અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ બારાવાળા ભૂતળાની મંદિરે. ચાલતા જઈ રહ્યા છે. આમાં બબલાન બધું છે. અને આવી ગયા છે ટ્રેક્ટરવાળા ચેતનભાઈને. ના બધા આવી ગયા ફાઇનલી. અને આપણા જગદીશભાઈ છે જેનો અત્યારે હાથ ભાંગી ગયો છે. કાંઈક હલવાઈ ગયા હતા. અને આ બધા અત્યારે ખાવામાં આવે રાજા મેલડી વાળા. અને મુકેશભાઈ પણ ભેગા થઈ ગયા આપણી સાથે. અને કારુભાઈ પણ આવી. અમે અત્યારે પૂગી ગઈ છે બારાવાળા ભૂતળા. અને ચાલો તમને દર્શન કરાવું. અહીંથી જવાનું છે બારાવાળા ભૂતળા આવે. બારાવાળા દાદાની છેલ્લી પાસે મેકી દઈએ છીએ બબલાની. કૂતરા ઉપર તો અમારી ગેરંટી નથી. ત્યારે આપણે જઈ રહ્યા છીએ ધીમે ધીમે. અત્યારે પહોંચી ગયા છીએ બારાવાળા ભૂતળા. અને આપણે વિકાસભાઈ બેઠી ગયા છે. અને આપણા ભાઈ નામ નથી આવડતું. અને બધા દર્શન કરી લો આપણા બારાવાળા ભૂતળાને. એના બધા કમેન્ટમાં જય ભૂતળા લખી નાખજો. અને જો તમે પણ બારાવાળા ભૂતળા ન આવ્યા હોય તો એકવાર અમારા બારાવાળા ભૂતળાના દર્શન કરી જાઓ. ભૂતળા બધીની મનોકામના પૂર્ણ કરે છે. તમારી મનોકામના પૂર્ણ કરશે. બધા કમેન્ટમાં જય ભૂતળા લખવાનું નહીં ભૂલતા. અને બધાય બોલો ભૂતળા દાદાની જય.
અત્યારે બધા ફોટો પાડે છે અને આપણે બેઠી ગયા છે આ બાજુ ખૂણામાં. આ બધા મારી પાસેની સાઈડ દેખાય છે તે બધાની માનતાઓ પૂર્ણ થઈ છે. એટલે બધા શું કહેવાય કે 17 ને 32 બધું ચડાવે છે. 17 ને 32 બધું અહીં ચડાવે છે અને માનતાના બધા ફોટા પણ છે. અને બધીને મારા જય બારાવાળા ભૂતડા દાદા. ફાઇનલી મિત્રો અમે અત્યારે નાઈને ફ્રેશ થઈ ગયા છે અને જઈ રહ્યા છીએ અત્યારે ઘરે. બપોરના વાગી ગયા છે 2. દરિયામાં ખૂબ નાહ્યા અને થાકી પણ ગયા છે અને શું કહેવાય કે હાલોમાં થોડું ઘણું ભરે પડે તો પણ ત્યારે તો ફૂગવું જ પડીએ. અને અમારી સાથે આ બધા છે નમૂના. ફિલ્મમાં કંઈ બોલાયું નથી. અને તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. અને બધીને મારા તરફથી હેપી મકર સંક્રાંતિ.